Painted, Painless Learning. સો વિદ્યાર્થી મિત્રો સાહેબ આ બધો બંધ કરો, આપણે આ ધંધો જ નથી કરવો. લે હું થયું કમા ભાઈ? હા ઓલું કોઈ દબાવતા જ નથી. હું નથી દબાવતા. ઓલું લાલ બટન. એલા ભાઈ સબસ્ક્રાઇબ ની વાત કરે છે. સબસ્ક્રાઇબ ની ચેનલ દબી દો, યુટ્યુબ બાબાને હેપી કરો, વિડિયો લાઈક કરો અને આ પેન્ટેડ એપ્લિકેશન તમારા માટે બનાવી છો. લાઈવ લેક્ચર હશે, માઇક અનમ્યુટ કરીને ડાઉટ પૂછી શકશો. હમણાં જ ડાઉનલોડ કરી લો, ડાઉનલોડ કરી લે, સબસ્ક્રાઇબ કરી લે. હાલવા દો ને સાહેબ. ઓકે પાકું? હા કરી લેજો ભાઈ, નકર પાછું બંધ કરાવવા આવશે. હમણાં ચેનલ સબસ્ક્રાઇબ. વિદ્યાર્થી મિત્રો આપણે કરવા જઈએ છીએ પહેલો પ્રશ્ન. શું કીધું? સમીકરણ યુગ્મ 4x + 3y = 14. તો આને સમીકરણ 1 આપીએ, પણ એક શરત, 4x + 3y 14 પ્લસ છે, આ બાજુ આવે એટલે -14 = 0 થાય ભાઈ. અને ખાલી જગ્યા એટલે આમાં 4 માંથી આપણે એક સમીકરણ ગોતવાનું છે. ના આલેખ સમાંતર રેખાઓ બને. સમાંતર રેખા ક્યારે બને? સમાંતર રેખા બનવાનો નિયમ છે a1/a2 બરાબર b1/b2 બરાબર નથી c1/c2 ડઝ નોટ ઇક્વલ ટુ. જો ભાઈ આવું થાય તો સમાંતર રેખા મળે. તો હવે a1 b1 અને c1 તો ખબર પડે ને. આ x ની આગળ છે એ a1 કહેવાય એટલે a1 = 4, y ની આગળ છે એ b1 કહેવાય એટલે b1 = 3 અને આ જે અચળ પદ છે એ કહેવાય c1. ડન છે? -14. હવે સમીકરણ આમાં જુઓ તમે 1 2 3 અને 4. પહેલી નજરે જ ખબર પડી જાય કે બીજું સમીકરણ કયું હશે. હું તમને સમજાવું. જુઓ આમાં a b અને c છે, આમાં a b અને c છે, આમાં a અને b c છે, પણ આમાં જુઓ a અને b જ છે. a અને b એટલે સર સમજાવું તમને, x ની આગળ વાળું પદ છે અને y ની આગળ વાળું પદ છે, અચળ પદ નથી. એટલે જવાબ કયો આવે? ઓપ્શન ડી. સાહેબ કેમ ખબર પડી? હું તમને હમણાં ગણીને દેખાડી દઉં. આ -12x છે, જુઓ તમે, ટૂમ ટૂમ ટૂમ. ઓકે, આ બાજુ જાય એટલે પ્લસ થઈ જશે, તો અહીંયા લખીને કે 12x + 9y = 0. x ની આગળ 12 છે એટલે a2 = 12, y ની આગળ 9 છે એટલે b2 = 9 અને આપણે આગળ કરીએ c2 અચળ પદ નથી એટલે 0. આપણે ગોતીએ a1/a2, a1 4, a2 12, 4/12, 4 1 4, 4 તેરી 12, 1/3 જવાબ આવ્યો. હવે ગોતીએ b1/b2. ઓકે ભાઈ, તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો b1 3 છે ને b2 9 છે ને એમ કહેવાય કે 3 1 3 ને 3 તેરી 9 એટલે જવાબ આવ્યો 1/3. હવે ગોતીએ c1/c2, c1 -14 c2 0. તો જો હા બેન જવાબ સરખો આવ્યો, પણ c1 c2 નો જવાબ સરખો આવ્યો નહીં એટલે થઈ ગયું a1/a2 = b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2. તો યાદ રાખો, જ્યારે જ્યારે દાખલામાં આપણને એવું કે સમાંતર રેખા મળે ત્યારે એવી રકમ તમારે એવું સમીકરણ આમાં ગોતવાનું કે જેમાં અચળ પદ ન હોય, એટલે ઓપ્શન આવશે ડી. સમીકરણ x + 5x + y નો વિવેચક શોધો. અહીંયા x² છે ભાઈ, x² + 5x + 5 નો વિવેચક શોધો. હવે વિદ્યાર્થી મિત્રો વિવેચકનું સૂત્ર શું છે? d = b² - 4ac. હવે a કોને કહેવાય, b કોને કહેવાય, એલા ભાઈ c કોને કહેવાય એ આપણે ગોતવાનું. x² ની આગળ કાંઈ નથી એટલે a = 1, નાના બાઉને ખબર પડે. x ની આગળ 5 છે, b = 5 અને c = 5. b² એટલે કોનો સ્ક્વેર? તો કે 5 નો વર્ગ -4 એમનેમ, a = 1 અને c = 5. જે આપણને કિંમત મળી મૂકી દીધી. 5 નો વર્ગ 25 - 5 ચોક 20, 25 માંથી 20 જાય એટલે કેટલા વધે? 5. એટલે જવાબ કયો આવે? ઓપ્શન એ. છે ને સાવ ઈઝી ભાઈ, બધું ઈઝી લાગે જો પેન્ટેડ ચેનલ સબસ્ક્રાઇબ કરી હોય, પેન્ટેડ ડાઉનલોડ કરી હોય તો. 80 માંથી 80 આવે. ગયા વર્ષે કેટલાય વિદ્યાર્થીને આવ્યા. તમે પેન્ટેડ ડાઉનલોડ કરી લો, રિઝલ્ટ તમને મળી જશે, મોજ કરો. સમાંતર શ્રેણી પ્રથમ પદ આપ્યું છે ભાઈ a1 2 x એટલે કે બીજું પદ આપણે ગોતવાનું છે, એ આપણને આપ્યું છે x. ત્રીજું પદ આપ્યું છે ભાઈ a3 = 26. x ગોતવાનું કીધું, ગોતી લઈએ. ત્રીજું પદ 26 આપ્યું ને. ઓકે, ત્રીજું પદ 26 આપ્યું છે. ત્રીજા પદનું સૂત્ર a + 2d = 26 એમનેમ. a એટલે પ્રથમ પદ 2 આપ્યું છે, મૂકી દઈએ, +2d એમનેમ = 26 એમનેમ. આ 26 પ્લસ છે, પ્લસ બરાબર ને આ બાજુ એ ભાઈ ધ્યાન રાખો, આ બાજુ આવે એટલે -2d = 26 - 2 2d એમનેમ. 26 માંથી 2 જાય એટલે 24
2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાંગાકાર, એટલે ડી બરાબર 24/2. 12 દુ 24, એટલે ડી એટલે કે આપણને ડી મળશે એ કેટલું મળશે? 12 મળશે. ઓકે, ડી નથી ગોતવાનું, આપણે ગોતવાનું છે બીજું પદ A2. A2 નું સૂત્ર થાય A વત્તા ડી. એ કેટલા છે? એ છે પ્રથમ પદ 2, ડી કેટલા મળ્યા છે? 12. 12 ને 2 કેટલા થાય? 14. એટલે કે બીજું પદ જે હશે એ હશે ઓપ્શન સી. બરાબર ને? ચોપડીનો બેઠે દાખલો છે આપણે કર્યો છે. પેન્ટેડ એપ્લિકેશન હજુ સુધી ડાઉનલોડ ન કરી તો કરી લ્યો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 5 પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રીમાં મળશે. અને ઈ પીડીએફની અંદર તમારે શું કહેવાય કે કોઈ પણ આવડતું નથી, તમે ખાલી બટન ક્લિક કરશો એટલે ડાયરેક્ટ એનો વિડીયો શરૂ થઈ જશે. પેન્ટેડ પેપર સેટ સોલ્વ કરી લીધું ને, બધું આવડી જશે. બરાબર? ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધાય મળશે. પેન્ટેડ ડાઉનલોડ કરો. વિદ્યાર્થી મિત્રો, 11th અને 12th સાયન્સ અગર તમારે કરવું છે તો એવી સ્કૂલ તમારે પસંદ કરવી જોવે કે જ્યાં તમારે નીટ અને JEE જોરદાર તૈયારી થતી હોય, ફેકલ્ટી બદલાઈ ન જતી હોય. કારણ કે તો 11-12માં શું થાય કે 11મા ધોરણમાં તમને જે શિક્ષકો ભણાવતા હોય એ શિક્ષકોને બીજે ક્યાંક ખારા પૈસા મળે એટલે અહીંયાથી ફેકલ્ટી ગુમ, અહીંયા થઈ જાય ખાલી અને તમે થઈ જાવ નવરા, આપણને રિઝલ્ટ સારું ન મળે. પણ સમત્વની ફેકલ્ટીનું એક ને એક ફેકલ્ટી રહેલી છે. JEE અને નીટની જોરદાર તૈયારી કરાવે છે, ઝક્કાસ તૈયારી કરાવે છે. મોક એક્ઝામ હોય છે, ફૂલ ડે સ્કૂલ છે, હોસ્ટેલ વ્યવસ્થા છે, જમણવાર વ્યવસ્થા છે, પછી આના એક્સપર્ટ લેક્ચર હોય છે. નીટ અને JEE રોજ સ્પેશિયલ લેક્ચર હોય છે, અને પાછું દર રવિવારે મોક એક્ઝામ તો ખરી જ. આ બધી વસ્તુ છે. જો તમે ઈચ્છતા હો કે સમત્વમાં એડમિશન લ્યો, કારણ કે 120 છોકરાઓની જ પરમિશન હોય, બરાબર ને? તો 120 એડમિશન આપવાના છે, 45 કન્ફર્મ છે. તમે ઈચ્છતા હો કે તમારું એડમિશન સમત્વની અંદર થાય, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફોર્મ ભરી લો. ફીસ કેટલી છે? તમને સ્કોલરશિપ 100% સુધી મળી શકે છે 9મા અને 10માના રિઝલ્ટ આધારે. તો એની પણ માહિતી મેળવી લો અને તમારી સીટ બુક કરાવી નાખો. ફાયદો થશે. જોરદાર સ્કૂલ છે, રિઝલ્ટ તમારી સામે છે. એકવાર ડાઉનલોડ કરી લો, બાકી માહિતી તમને ત્યાંથી મળી જશે. નેક્સ્ટ વન, પ્રશ્ન નંબર 4. શું કીધું? ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળનો વ્યાસ. હવે જો ઉગમ બિંદુ કેન્દ્ર હોય મતલબ શું? આ વર્તુળ છે ભાઈ, સમજો. આ દાખલો આપણને 2 માર્ક્સમાં પૂછાઈ જાય, પણ આપણને 1 માર્ક્સમાં પૂછ્યો તો કાંઈ ના થોડા પડીએ કે એ લોકોને કે અમને નહીં પૂછતા. ઉગમ બિંદુ કેન્દ્ર, ઉગમ બિંદુ કેન્દ્ર એટલે અહીંયા O પાસે X અને Y બંને 0 0 હોય, બરાબર? ઉગમ બિંદુ કેન્દ્ર હોય તેવા વર્તુળના વ્યાસનું એક અત્યંત બિંદુ, એટલે કે એક છેલ્લું બિંદુ, માનો કે અહીંયા B છે, એ 3 અને -2 છે, તો તે વ્યાસના બીજા અત્યંત બિંદુ એટલે કે આવડા બિંદુ એટલે કે A ના X યામ અને Y યામ ગોતવાનું છે. તો આપણે મધ્ય બિંદુનું સૂત્ર મૂકવાનું. કોનું મૂકવાનું? મધ્ય બિંદુનું સૂત્ર. તો અહીંયા લખીએ મધ્ય બિંદુ કોણ છે? મધ્ય બિંદુ O, મધ્ય બિંદુ O ના XY બરાબર. મધ્ય બિંદુનું સૂત્ર શું છે? x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. ડન છે? x1 x2 કોને કહેવાય સમજી લો બચ્ચાઓ. આ જે છે ને x1 y1, આ x2 અને y2 અને આ ખાલી કહેવાય xy. ડન છે? x એટલે 0 અને y એટલે 0 એટલે આપણે મૂકીએ 0 0 બરાબર. x1 ની જગ્યાએ x મૂકીશું. x2 કેટલા છે? 3 એના છેદમાં 2 અલ્પવિરામ. y1 છે y આપણે ગોતવાનું છે, y2 -2 ભાઈ એના છેદમાં 2. ઓકે, આ અલ્પવિરામની આગળ છે 0, એ x છે. x અને x ને સરખાવીએ તો આપણે લખીએ ભાઈ 0 બરાબર શું લખવાનું? x + 3 એના છેદમાં 2 અલ્પવિરામ. y આમ શું છે? એ પણ 0 છે એટલે 0 બરાબર, અને y સાથે સરખાવીએ y વત્તે ઓછે ઓછા એટલે y -2 એના છેદમાં 2. 0 × 2 એટલે 0 થઈ જાય, = x + 3. 3 પ્લસ છે આ બાજુ આવે એટલે માઇનસ થાય એટલે -3 બરાબર x. હવે એવી રીતના 0 × 2 કરો એટલે 0 થાય, y - 2 એમનેમ, -2 છે આ બાજુ આવે એટલે પ્લસ થાય એટલે 2 બરાબર y. તેથી આપણને એના xy શું મળ્યા ભાઈ? તો કે x નો આન્સર મળ્યો તે -3 મળ્યો અને y નો મળ્યો એ 2 મળ્યો. તો જવાબ શું આવે? -3 અને 2, ઓપ્શન એ. હું સાચું કહું છું, અમે પેપર જે કાઢીએ ને, હું 7 વર્ષથી ભણાવું છું. મેં હર વર્ષે અઢળક પેપર સોલ્વ કર્યા છે અને એના અનુભવના આધારે પેન્ટેડ પેપર સેટ આખા બનાવ્યા છે. નીચે લિંક છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, એકવાર કરો સોલ્વ,
મજા આવી જશે. શું કીધું? કોસ થીટા ગુણ્યા સાઇન થીટા બરાબર ખાલી જગ્યા કોસેક થીટા. કોસેક થીટા એટલે 1/, સાઇન થીટા આપણે લખી શકીએ, કારણ કે કોસેક થીટાનું ઊંધું શું થાય? 1/, સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા એમનેમ આપણને બરાબર ખાલી જગ્યા કીધું. સાઇન થીટા ઉડી ગયું. શું વધ્યું? 1. જવાબ શું આવે? ઓપ્શન ડી. છઠ્ઠું શું કીધું ભાઈ? જો માહિતી માટે z બરાબર 20, m બરાબર 30 તો x બાર બરાબર ગોતો. તો અહીંયા સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. તો z કેટલા છે? 20, 3m નમ, m કેટલા? 30 - 2x બાર m નમ 20 m નમ ભાઈ 3 90. બીજું કઈ નહીં વિચારતા. -2x બાર m નમ, -2x બાર છે આ બાજુ આવે એટલે +2x બાર 90 m નમ, 20 પ્લસ છે આ બાજુ આવે તો -2x બાર m નમ ભાઈ 90 માંથી 20 જાય. લે ભાઈ બન 70 વધે. હું તમે તૈયાર? બે ગુણાકાર છે આ બાજુ આવે તો ભાંગાકાર. તો x બાર બરાબર 70 - 2 એટલે જવાબ આવે 35. આકાંશ મુકાઈ ગયો ભાઈ 35. કોઈને કહેવાનું નહીં. હવે આવશે 6 ખાલી જગ્યા. શું કીધું? 15m² n 25m n² નો લસા ગોતો. સિમ્પલ. જો 15 છે ને બરાબર 15m² n એટલે શું કરવાનું? 5 તેરી 15 અથવા તો પહેલા 3 લખો. 3 પંચા 15 m². ઓકે ગુણ્યા n. m² એટલે આપણે m ગુણ્યા m મૂકીએ કઈ, પણ હું તમને એક શોર્ટકટ મેથડ શીખવાડું. 25 m n² તો 25 25 અહીંયા m ગુણ્યા n² છે. હાલો ડન થઈ ગયું. હવે જરાક જોજો બેમાં 5 5 પેલા કોમન છે એ કાઢી લઈએ ભાઈ. 5 લસા કાઢું છું. પછી હવે કોણ બાકી રહ્યું? તો કે કાંક તગડો બાકી, એક પાંચડો બાકી. ઓકે તગડો અને પાંચડો. આ 5 5 કોમન છે એટલે એક જ વખત લખવાના. પછી તગડો બાકી છે, પાંચડો બાકી છે લખી નાખ્યું. ઓકે અહીંયા m² છે ને અહીંયા m છે. મોટું કોણ છે? m². મોટું હોય લખી નાખવાનું. અહીંયા n છે ને n² છે. મોટું કોણ કહેવાય? n² લખી નાખો તો ઈઝી પડે, લાંબી માથાકૂટ નહીં. તો 5 તેરી 15, 15 પંચા 75 એટલે જવાબ શું આવે? 75 m² n². ત્રીજો ઓપ્શન ડન છે. ઓકે ખ્યાલ આવી ગયો? પેન્ટેડ ડાઉનલોડ ન કરી તો કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સમજવા માટેની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો. નેક્સ્ટ વન √7x + 11a ખાલી જગ્યા બહુપદી છે. તો જો x ની માથે કોઈ ઘાત નથી એટલે સુરેખ બહુપદી કહેવાય. શું કહેવાય? સુરેખ બહુપદી. એના પછી તમારા હાથમાં રહેલા પ્રશ્નપત્રમાં 80 માંથી 73 માર્ક્સ અથવા તો 73 ગુણ આવે તેની સંભાવના. ભાઈ કુલ પરિણામ 81 આવે. કેમ? 0 થી 80 ગણવાના. મારી જેવાન 0 આવી જાય. કુલ પરિણામ 81, કારણ કે 1 થી 80 ના 80 ને 0 આવે 81 એટલે કુલ પરિણામ 81 થઈ ગયા. હવે 0 થી લઈને 80 સુધીમાં 73 કેટલી વાર આવે? એક વાર આવે. એટલે જવાબ કેટલો આવે? 1/81. 73/80 નહીં હો મારા ભાઈ, 73. હવે એમ કે 80 માંથી 80 આવે તો 1/81. એમ કે 50 આવે તો 1/81. એમ કે ભાઈ તમને 3 માર્ક્સ આવે તો 1/81. પણ એમ કે તો પાસ થવાની સંભાવના. તો પાસ થવાની સંભાવના પાસ ક્યારે થાવ? તો કે જ્યારે 27 કરતાં વધારે માર્ક્સ હોય ત્યારે તમે પાસ થાવ. એટલે તમારે 28 થી લઈને 81 સુધી ગણવાના. એટલે બેઝિકલી તમારે શું કરવાનું? 27 માઇનસ કરીને કેટલા લખવાના? માનો કે ભાઈ તમે ફેલ ક્યારે થાવ? તો કે 0 થી 26 આવે ત્યાં સુધી તમે ફેલ થાવ. 27 આવે તો તમે પાસ થઈ જાઓ. તો તમે 27 પરિણામ કાઢી નાખો 81 માંથી. આપણે અલાદીનનો ચિરાગ કાઢી લઈએ એટલે મગજ ન વાપરવો પડે. 81 - 27 એટલે 54/81 જવાબ આવે પાસ થવાની સંભાવના. બરાબર? પણ એવું આવે નહીં. પણ આ તો ખાલી જસ્ટ હિન્ટ આપી જાય ને સમજાય ને ઠીક, ન સમજાય ને જય શ્રી કૃષ્ણ, ચિંતા કરવાની નહીં. આગળ આવવાનું. દાખલા નંબર 10 શું કીધું ભાઈ? કોસેક a. કોસેક કોનું ઊંધું? સાઇનનું. એટલે જવાબ શું આવે? 1/sin. 1/sin a. હવે જુઓ અહીંયા કે 1/sin નથી આપ્યું. મતલબ શું છે કે આ છેદ છે. 9મા ધોરણમાં શીખી ગયા. એને અંશમાં લેવો હોય તો sin a ની -1 કરી નાખો તો એ શું થઈ જાય? 1/sin a થઈ જાય. sin a એટલે શું? 1/sin a એટલે sin a ની -1. સમજાણું? વર્તુળની બહાર બિંદુ p. વર્તુળ ઓકે અહીંયા છે o. આની બહાર બિંદુ p ગેલું p. ઓકે દોરેલ એક સ્પર્શકની લંબાઈ 4 સેમી. અહીંયાથી એક સ્પર્શક દોર્યો છે ભાઈ. એની લંબાઈ 4 સેમી છે ભાઈ. તો તે જ બિંદુમાંથી એટલે આ જ બિંદુમાંથી દોરેલ બીજો સ્પર્શકની લંબાઈ. તો યાદ રાખો ભાઈ વર્તુળના બંને સ્પર્શક સરખા જ હોય.
પેલો 4 હોય તો એ જ બિંદુમાંથી બીજો સ્પર્શક દોર્યો એ કેટલો હોય 4, એટલે કેટલો જવાબ આવે 4 થાય. સમજાણું? બે સ્પર્શક હંમેશા કેવા હોય? સરખા હોય. જો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય, બહુલક મધ્યક કરતા 12 વધુ હોય. હજી એકવાર, બહુલક એટલે z બરાબર મધ્યક એટલે x બાર, 12 વધુ હોય એટલે વત્તા 12 કરી નાખ્યા. તો બહુલક તેના મધ્યસ્થ કરતા કેટલું વધુ હોય? તો બહુલક તેના મધ્યસ્થ કરતા. મતલબ એવો થાય કે અહીંયા આપણે મધ્યકને કરતા બનાવવાનો. તો આ 12 પ્લસ છે, આ બાજુ તો માઇનસ થાય એટલે z માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ x બાર. ડન છે? ઓકે, આ આપણને સમીકરણ બની ગયું. હવે z નું સૂત્ર આવડે ને, z બરાબર 3m માઇનસ 2x બાર. ઓકે, z બરાબર અહીંયા z બરાબર m નમ 3m m નમ માઇનસ 2m નમ. x બાર ને આપણે કરતા બનાવ્યા એટલે x બાર નો જવાબ કેટલો મળ્યો? z માઇનસ 12. ઓકે, z m નમ 3m m નમ માઇનસ 2 ઇન્ટુ z એટલે 2z ઓછે ઓછે વત્તા 12 દુ 24. એ ભાઈ 24. ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ આમાં? તો કે સાહેબ આમાં શું ડાઉટ હોય? હજી એકવાર, 2 નો ગુણાકાર z સાથે એટલે 2z ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા 12 એટલે 24. હવે ડિયર સ્ટુડન્ટ્સ આપણે શું કરવાનું છે? આ 2z માઇનસ છે, આ બાજુ એટલે પ્લસ થાય એટલે z વત્તા 2z ઇઝ ઇક્વલ ટુ 3m વત્તા 24m નો. આ z ની આગળ કાંઈ છે એટલે એક મૂકીએ કઈ, 2z માં 1z ઉમેરો એટલે 3z થાય. 3 અને 24 માં 3 કોમન નીકળે એટલે 3 કાઢી નાખીએ ભાઈ. m વત્તા 3 ના ઘડિયામાં 24 ક્યારે આવે? 3 અઠ્ઠા 24 ભાઈ, બરાબર ને? 8 3 24, 3 અઠ્ઠા 24. હવે 3 ઉડાડી નાખીએ, અથવા તો બીજી ભાષામાં કહું તો 3 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર, એટલે z બરાબર 3 m વત્તા 8 ના છેદમાં 3. 3 ઉડી ગયા. તો બહુલક એના મધ્યસ્થ કરતા કેટલો વધારે છે? 8 વધારે છે ને, તો જવાબ કેટલો આવે? 8. શું કીધું? p1 p2 ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા 1 થાય. ભાઈ આ વિધાન સાચું છે. બિન અવિભાજ્ય પૂર્ણાંક એટલે અવિભાજ્ય સંખ્યા જે એકબીજાના ઘડિયામાં ન આવે, એટલે એનો ગુસા હંમેશા એક જ હોય. આલ્ફા અને બીટા બહુપદી p ઓફ x 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3 ના શૂન્ય હોય તો 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા બરાબર માઇનસ 7 ના છેદમાં 3 થાય. હવે આ તો ગોતવું પડે ને, આપણે કેમ મળે? તો ગોતી લઈએ. જો હવે આના માટે સૌથી પહેલા આપણે શું કરીએ? શૂન્યનો સરવાળો ગોતીએ, બરાબર ને? તો આલ્ફા વત્તા બીટા, શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર માઇનસ બી ના છેદમાં એ. ધ્યાન રાખજો, માઇનસ એમ નમ. બી શું છે? તો કે અહીંયા જો માઇનસ 7 છે એટલે મૂકી દો માઇનસ 7. એ શું છે ભાઈ? તો કે એ જો અહીંયા 6 છે, x વર્ગની આગળ હોય એને એ કહેવાય. તો ઓછે ઓછે વત્તા એટલે જવાબ શું આવ્યો? શૂન્યના સરવાળાનો 7 ના છેદમાં 6. શૂન્યનો ગુણાકાર ગોતી લઈએ, આલ્ફા બીટા સી ના છેદમાં એ. સી શું છે? માઇનસ 3. ઓકે, એ શું છે? એ છે 6. ઓકે, 3 એકા 3, 3 દુ 6 એટલે માઇનસ 1 ના છેદમાં 2. ડન થઈ ગયું. ઓકે, અને આમ ન કરવું હોય તો આપણે હમણાં માઇનસ 3 ના છેદમાં 6 રાખીએ, હમણાં છેદ નથી ઉડાડતા કારણ કે આગળ કટ થઈ જશે. હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? આપણને કીધું 1 ના છેદમાં આલ્ફા. આ સમજો, પહેલાનું સાદું રૂપ આપવું પડશે. 1 ના છેદમાં આલ્ફા વત્તા 1 ના છેદમાં બીટા, બરાબર ને? હવે આનો આપણે લસા લઈએ અને ચોકડી ગુણાકાર કરીએ એટલે બીટાનો ગુણાકાર 1 સાથે એટલે બીટા વત્તા આલ્ફાનો ગુણાકાર 1 સાથે એટલે આલ્ફા એના છેદમાં આલ્ફા બીટા, આ બે કરી નાખીએ ભેગું. હવે બીટા વત્તા આલ્ફા એને આલ્ફા વત્તા બીટા કહેવાય એટલે કે શૂન્યનો સરવાળો. શૂન્યના સરવાળાનો જવાબ શું આવ્યો? 7 ના છેદમાં 6. એટલે આપણે મૂકી દઈએ 7 ના છેદમાં 6 એના છેદમાં શૂન્યનો ગુણાકાર શું આવ્યો? માઇનસ 3 ના છેદમાં 6. તો માઇનસ 3 ના છેદમાં 6 છેદ હરખા છે એટલે 6 6 ઉડી ગયા. જવાબ શું આવ્યો? માઇનસ 7 ના છેદમાં 3. આપણે શું કીધું? માઇનસ 7 ના છેદમાં 3. મતલબ એવો કે વિધાન કેવું છે? ખરું છે. આમ નામ ગપું નથી મારવાનું. આ દાખલો ગણીને ખબર પડવી જોઈએ કે વિધાન સાચું છે કે ખોટું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને શું કીધું? જો બંને રેખાઓ સંપાતી મળે, સંપાતી વળે એટલે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આવી રીતના હોય તો આપણને ખબર છે ઉકેલ એનો અનંત મળે. તો બંને સમીકરણ સુરેખ અવલંબી છે નહીં આપ્યું છે એટલે વિધાન ખોટું. કારણ કે એ સુરેખ જે છે સુસંગત કહેવાય. ટૂંકમાં સમીકરણ જે છે કે નહીં એ સુસંગત કહેવાય. આપણને એમ કીધું કે અહીંયા જો શું કીધું? બંને સમીકરણો સુરેખ અવલંબી છે નહીં લખ્યું એટલે વિધાન ખોટું.
બરાબર ને? ઓકે, નહીં ક્યારે આવે? જ્યારે a1/a2 ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1/c2 હોય તો અવલંબી છે નહીં, બાકી અવલંબી છે. ક્યારે ક્યારે અવલંબી છે? a1/a2 ડઝ નોટ ઇક્વલ ટુ b1/b2 આપ્યું હોય તોય સમીકરણ સુસંગત છે. સુસંગત છે કે અવલંબી છે, બે એક જ કહેવાય. અને અહીંયા સુસંગત નથી અથવા તો અવલંબી નથી. આના માટે નેક્સ્ટ સમ એટલે ઈ ખલું ખોટું છે. જો કોઈ ઘટનાની સંભાવના p હોય તો તેની પૂરક ઘટના 1 - p થાય. p - 1 ન થાય એટલે વિધાન કેવું છે? ખોટું છે. કેમ શું થાય? 1 - p થાય. ખરા ખોટા પૂરા થયા. હવે એક વાક્યમાં આપણે જવાબ દેવાનો છે કે એક શબ્દમાં જવાબ દેવાનો છે. an બરાબર 3 + 4n માટે પ્રથમ પદ કયું હશે? પ્રથમ પદ કીધું એટલે આપણે પેલું પદ ગોતવાનું છે. n ની જગ્યાએ 1 મૂકો એટલે વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ. 4 એમનેમ, 3 એકા 3 એમનેમ, 4 એકા 4, 3 ને 4 કેટલા થાય? 7. તો પ્રથમ પદ કેટલું મળે? 7. દાખલો પૂરો. એના પછી વર્તુળના આપેલા વ્યાસને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? વર્તુળના આપેલા વ્યાસને, વ્યાસ કીધું છે ને? ઓકે, વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? 2 સમાંતર સ્પર્શક હોય. બરાબર ને? વર્તુળના વ્યાસને કેટલા હોય? 2. બિન લીપિયર, લીપિયર નથી ભાઈ. 53 સોમવાર આવે તેની સંભાવના. એટલે ભાઈ 53 સોમવાર કીધું હોય, મંગળવાર કીધું હોય, કંઈ પણ કીધું હોય એટલે 1/7. લે સાહેબ કેમ આવ્યું? એટલે મારા ભાઈ બહુ ઈઝી છે. જુઓ, વર્ષમાં ટોટલ 365 દિવસ હોય. નોન લીપ યર કીધું એટલે કુલ દિવસ બરાબર 365. હવે એક વર્ષમાં 52 અઠવાડિયા આખા હોય ને એક અઠવાડિયામાં 7 દિવસ હોય એટલે 364. 65 માંથી 64 જાય એટલે કેટલા વધે? એક અઠવાડિયામાં ટોટલ 7 દિવસ હોય એટલે 1/7. હવે અહીંયા નોન લીપ, બિન લીપ યર કીધું. કદાચ લીપ યર કીધું હોય તો કુલ દિવસ જે છે, કુલ દિવસ આ શીખવા દો, કોઈને કહેતા નહીં. લીપ વર્ષ કીધું હોય તો કુલ દિવસ કેટલા થાય? 366. માઇનસ હંમેશા કરવાના 364. જો મહિનો હોય તો 28 માઇનસ કરવાના, વર્ષ હોય તો 364 માઇનસ કરવાના. અહીંયા 2 વધે તો જવાબ શું આવે? 2/7. વાર ગમે એ કે યાર કંઈ લેવા દેવા જ નથી. સોમ કે મંગળ કે બુધ કે ગુરુ કે શુક્ર કે શનિ કે રવિ કે તો ગોકી નાખો. બિન લીપ યર કે તો 1/7, લીપ યર કે તો 2/7. આ બેમાંથી એક જ જવાબ આવે, બીજું કાંઈ ન આવે. જાઓ પહોંચ કરો, કોઈને કહેતા નહીં. તો અહીંયા જવાબ આપણને મળશે 1/7. એના પછી પદ વિચલનની રીતમાં યુઆઈ નું સૂત્ર, મધ્યકનું સૂત્ર નથી પૂછ્યું, યુઆઈ નું સૂત્ર શું લખીએ આપણે? xi - a h. એના પછી પેન્ટેડ હજુ સુધી ડાઉનલોડ ન કર્યું તો કરી લ્યો, સમજવાનું ફોર્મ ભરી લ્યો, 11th 12th સાયન્સમાં કામ આવશે. છેલ્લા 4 પ્રશ્ન કે જે આપણે જોડકા છે. 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ એટલે કે નળાકારનું ઘનફળ πr² h. બરાબર ને? 5 રૂપિયા એટલે નળાકાર સમજવાનું, ધ્યાન રાખજો. r ત્રિજ્યાવાળા ગોલકનું ઘનફળ, ભાઈ ગોલકનું ઘનફળ છે બરાબર ને? ગોળાનું ઘનફળ કીધું. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 πr ઘન, એટલે ઓપ્શન આવે એ. 4/3 πr ઘન. પછી પરિધ જેમ વ્યાસ, પરિધનું સૂત્ર છે 2πr. વ્યાસનું સૂત્ર છે, વ્યાસ એટલે શું થાય? 2 × ત્રિજ્યા એટલે વ્યાસ થાય. 2 ઉડી ગયા, r ઉડી ગયા, વધ્યું હું તો ખાલી પાય, એટલે જવાબ કેટલો આવે ભાઈ? એ જ આવે, પાય. વર્તુળનું ક્ષેત્રફળ જેમ વર્તુળનો પરિધ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર πr². જેમ કીધું એટલે બીજું છેદમાં લખવાનું. વર્તુળનો પરિધ 2πr. તો પાય ઉડી ગયા, ઉપર r² છે, r² નો મતલબ r × r અને નીચે 2r. r ઉડી ગયા તો જવાબ શું આવે? r/2 અથવા તો r/2 આપણે લખી નાખ્યા. જે જવાબ લખ્યો એ ટીક કરવાનું, ક્યાં તો r/2 લખ્યો હશે, ક્યાં પછી r/2 લખ્યો હશે. સો ડિયર સ્ટુડન્ટ્સ, આવી રીતે આ દાખલો આપણે સોલ્વ કરવાનો છે. આશા રાખું છું કે આ 24 પ્રશ્ન તમને આવડ્યા હશે. સો તમે નવા આવ્યા છો પેન્ટેડમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઇક કરો, અને સૌથી અગત્યની બાબત પેન્ટેડ ડાઉનલોડ કરો. બોર્ડમાં પૂરા માર્ક્સ આવે જો અમે કહીએ એ રીતે ભણો તો, અને સારું પરિણામ આવશે. પેન્ટેડ ડાઉનલોડ કર્યો, પરિણામે મોકલી દેશો. બરાબર ને? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted, Painless Learning.